अन्य माध्यम विद्यार्थी मित्रों केम छो मजामां? ओके, तो आज આપણે આણ્વિક કક્ષકવાદ ના ત્રીજા લેક્ચરમાં આગળ વધી રહ્યા છે। અત્યાર સુધી આપણે આણ્વિક કક્ષકવાદના પહેલા લેક્ચરમાં આણ્વિક કક્ષકવાદના મહત્વના મુદ્દા જોયા, H2 અણુની રચના જોઈ। બીજા લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તફાવત BMO અને ABMO નો તફાવત ભણ્યા, તેમજ આણ્વિક કક્ષકોના પ્રકાર સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર કેવી રીતે રચાય છે તે સમજ્યા। મિત્રો આજે જે આપણે મોલેક્યુલર ઓર્બિટલનો ત્રીજો ભાગ લઈ રહ્યા છે એ આગલા બે ભાગ કરતાં પણ ખૂબ જ અગત્યનો છે। આગળના બે ભાગની શક્યતા પરીક્ષા લક્ષી ઓછી છે, એ બેઝિક તમારું કવર કરવા માટે, પણ આજે જે આપણે ભણીશું એ તમારી ગુજરાત બોર્ડની પરીક્ષા હોય, ગુજકેટ હોય, જીનીટ હોય, આ બધા જ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હવે શરૂ થાય છે, તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે। ઓકે, तो સૌપ્રથમ આજે પ્રશ્ન આપણે શરૂ કરીએ છીએ આણ્વીય કક્ષકોની સાપેક્ષ ઊર્જા ચર્ચો। આપણે જોઈ કયા પ્રકારની આણ્વીય કક્ષકો છે આપણી પાસે, કઈ રચાય, તો કે સિગ્મા 1s હોઈ શકે, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s હોય, ત્યાર પછી સિગ્મા 2s બને, સિગ્મા સ્ટાર 2s બને। આપણે ક્યાં સુધી બધી વાત કરવાની છે? H2 થી Ne2 સુધી। એટલે પહેલા પરમાણુની વાત કરીએ તો 1s, 2s અને 2p, 2p માં 2px, 2py અને 2pz આટલી કક્ષકો પરમાણુમાં હોય। 1s કક્ષકો ભેગી મળવાથી શું બને? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, 2s કક્ષકો ભેગી થવાથી શું બને? સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, 2pz ભેગી થવાથી શું બને? સિગ્મા 2pz, સિગ્મા સ્ટાર 2pz। હવે આપણે ભણી આવ્યા। ઓકે, ત્યાર પછી 2px અને 2py એનાથી પાઈ પ્રકારની કક્ષકો બને, એટલે પાઈ 2px બરાબર પાઈ સ્ટાર 2py અને પાઈ 2pz, સોરી 2pz ને 2py અહીંયા મિત્રો લખવા ભૂલ છે, પાઈ 2px, પાઈ સ્ટાર 2px, પાઈ 2py, પાઈ સ્ટાર 2py, એટલે દરેકનું એક બંધ કારણ બને અને સિગ્મા પ્રકારની બને। ફાઇનલી સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, સિગ્મા સ્ટાર 2pz, પાઈ 2px, પાઈ સ્ટાર 2px, પાઈ 2py, પાઈ સ્ટાર 2py આટલા પ્રકારની કક્ષકો છે। હવે મિત્રો આ કક્ષકો બને તો જેમ આપણે 11મા ધોરણમાં ઇલેક્ટ્રોન રચના, આપણો જે આગલો હેતુ છે એ હવે અણુની ઇલેક્ટ્રોન રચનાને સમજવાનો। શેનો છે? અણુની ઇલેક્ટ્રોન રચના। तो इलेक्ट्रॉन रचना समझवा માટે આપણે વાત કરી કે આઉટબાઉ, પાઉલી અને બુંદેલના નિયમનો અનુસર। તો સૌપ્રથમ આપણે આઉટબાઉના નિયમનો અનુસરવો હોય તો શું કરવું પડે? આઉટબાઉના નિયમ પ્રમાણે આપણી પાસે જે કક્ષકો છે એ કક્ષકોને શક્તિના ચડતા ક્રમમાં ગોઠવવાની છે। શેમાં ગોઠવવાની છે? આપણે શક્તિના ચડતા ક્રમમાં। તો આપણો પ્રશ્ન અત્યારે એ છે આણ્વીય કક્ષકો, આ જે આણ્વીય કક્ષકો છે એમાં કઈ કક્ષકની ઊર્જા સાપેક્ષ એકબીજાને કેટલી છે? એટલે બીજા શબ્દોમાં કહીએ તો ઊર્જાનો ચડતો ક્રમ જણાવો। તો અગાઉનો નિયમ પ્રમાણે આણ્વીય કક્ષકો કયા ક્રમમાં ગોઠવાયેલી છે તે આપણે દર્શાવવાનું છે। આ જે બે ક્રમ આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છે મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર? એટલે આ ગોખવાના નથી, તમે સમજશો, યાદ રાખવાની ટ્રીક પણ આપણે બતાવીશું। તો તમારે આ બંનેને ખાસ યાદ રાખવાના છે, તો તમે આગળ બધું સમજી શકો। ઓકે, તો ચાલો શરૂ કરીએ આણ્વીય કક્ષકોની સાપેક્ષ ઊર્જા ચર્ચો। H2 થી Ne2 સુધીના દ્વિપરમાણુય અણુ માટે કક્ષકોના પ્રકાર અને તેની સાપેક્ષ ઊર્જા નીચે પ્રમાણે છે। તો આ કક્ષકો છે મેં બેઝિક વાત કરી, હવે એનો ક્રમમાં ગોઠવવાનો। તો મિત્રો ધ્યાન રાખીને બે પ્રકારના ક્રમ રચાય છે। એક ક્રમ છે H2 થી N2 માટે, પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું। H2 થી Na2 ની થિયરી છે, પણ આ બધા માટે એક સરખો ક્રમ નથી। જેમ તમે આઉટબાઉના નિયમમાં યાદ હોય તો હાઇડ્રોજન પરમાણુ માટેનો ક્રમ અલગ છે અને હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટેનો ક્રમ અલગ છે। બે ક્રમ છે આઉટબાઉમાં, પણ યાદ હોય તો 11 એવી જ રીતે અહીંયા ચેપ્ટર નંબર 2 માં એવી રીતે અહીંયા H2 થી N2 માટેનો જે ક્રમ છે હું અહીંયા પહેલા લખીને બતાવું છું અને પછી માં એક નાનો મોટો ફેરફાર કરીએ તો O2 થી લઈને Na2 માટેનો ક્રમ બને છે। ઓકે, ચાલો તો સૌપ્રથમ સૌથી ઓછી શક્તિવાળી કક્ષક છે આની અંદર સિગ્મા 1s। એટલે શરૂઆત કરીએ આપણે સિગ્મા 1s। એનાથી વધારે ઊર્જા કોની હશે?
સિમ્પલ સિગ્મા સ્ટાર બને છે। એનાથી વધારે ઊર્જા કોની હશે? સિગ્મા 2s ની। એનાથી વધારે ઊર્જા કોની હશે? સિગ્મા સ્ટાર 2s ની। મિત્રો અહીંયા સુધી તો ક્રમ એકદમ ઈઝી, બંનેમાં સરખો જ છે। સિગ્મા 1s, એનાથી ઉપર જઈએ તો સિગ્મા સ્ટાર 1s, એનાથી ઉપર જઈએ તો સિગ્મા 2s, એનાથી ઉપર જઈએ તો સિગ્મા સ્ટાર 2s। ઓકે, તો અહીંયા સુધી તો આપણે જોઈ લીધું, આટલી કક્ષકો પૂરી કરી। હવે જે મેઇન ગોઠવણી છે તે અહીંયા ધ્યાન રાખવાનું। આ જે 6 કક્ષકો છે એની ગોઠવણીમાં ધ્યાન રાખવાનું। તો H2 થી N2 માટે યાદ રાખો પાઈ સિગ્મા આ ધ્યાન રાખો। H2 થી N2 માટે પાઈ સિગ્મા અને O2 થી Ne2 માટે સિગ્મા પાઈ। કોઈ પણ એક યાદ રાખો, બીજા માટે ઉલટું છે, એટલે પહેલા માટે યાદ રાખીએ H2 થી N2 માટે પાઈ સિગ્મા એટલે પહેલા પાઈ કક્ષકો ભરાય પછી સિગ્મા ભરાય। પહેલા પાઈ આની કક્ષકો ભરાય પછી સિગ્મા આની કક્ષકો ભરાય, જ્યારે આની અંદર પહેલા સિગ્મા આની કક્ષકો ભરાય પછી પાઈ આની કક્ષકો ભરાય। આ પી પ્રકારની કક્ષકો જ્યાં સિગ્મા અને પાઈ બંને છે એના માટે। એટલે અહીંયા કોઈ નહીં કહેવાય કે સર અહીંયા પાઈ પહેલા કેમ નહીં? તો અહીંયા સુધી તો માત્ર સિગ્મા પ્રકારની કક્ષકો બને છે 1s 2s માંથી। એટલે હવે પી કક્ષકોનો ક્રમ દર્શાવો, એમાં સિગ્મા પણ છે અને પાઈ પણ છે, બરાબર? તો એની અંદર જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ પાઈ એટલે પાઈ, હવે એમાં પણ પહેલા બોન્ડિંગ અને પછી એન્ટી બોન્ડિંગ, કારણ કે બોન્ડિંગની ઊર્જા ઓછી હોય એટલે પાઈ 2p બોન્ડિંગ। પાઈ કક્ષકો બોન્ડિંગમાં કઈ આવે? 2px અને 2py। તો પાઈ 2px લઈએ કે પાઈ 2py લઈએ? તો કે પાઈ 2px પણ લઈ શકાય પાઈ 2py આવું લખવાનું। પાઈ 2px બરાબર પાઈ 2py સમશક્તિ કક્ષકો, જેમ આપણે કહીએ ને px py અને pz સરખી શક્તિવાળી કક્ષકો, એમ અહીંયા પણ પાઈ 2px અને પાઈ 2py આ તે સરખી શક્તિવાળી છે। જેવી રીતે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py એ સરખી શક્તિવાળી કક્ષકો, એટલે પાઈ 2px પાઈ 2py। મિત્રો અહીંયા આ મેઇન છે, બરાબર? હવે એનાથી આગળ જઈએ તો સિગ્મા પ્રકારનું કક્ષક, એટલે કયું બાકી રહ્યું? x y અને z 2pz। સિગ્મા કક્ષકો થિયરી આપણે આગળ ભણીને આવ્યા, કોણ બનાવે? 2pz। તો અહીંયા જો પાઈ પછી પાઈ સ્ટાર નથી, પહેલા આ ત્રણ કક્ષકો, પછી આ ત્રણ કક્ષકો, પહેલા ત્રણ સિગ્મા 2pz, પાઈ 2px અને પાઈ 2py। એમાં H2 થી N2 માટે પહેલા પાઈ પ્રકારની કક્ષકો, અને પાઈ પ્રકારની કક્ષકની વાત કરીએ તો પાઈ 2px પાઈ 2py બંને સમાન શક્તિવાળી છે, એટલે અહીંયા લેસ ધેન ચિહ્ન ન હોવું જોઈએ। પાઈ 2px બરાબર પાઈ 2py। ઓકે, અને ત્યાર પછી સિગ્મા 2p છે। ઓકે, હવે પાછા આગળ વધીએ। હવે કઈ કક્ષકો બાકી રહી? સ્ટાર વાળી બાકી રહી। તો પહેલા પાઈ પછી સિગ્મા એટલે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py, અને હવે આગળ જઈએ તો સિગ્મા સ્ટાર 2pz। ઓકે મિત્રો, તો આ ક્રમ કેવી રીતે લખ્યો, કેવી રીતે મેં સમજણથી યાદ રાખ્યો છે એ તમને બતાવ્યું। એટલે આ ક્રમ જેમ મેં બોલીને લખ્યો, અહીંયા સુધી તો કોમન જ છે, પછી પહેલા પાઈ, બધી પાઈ, પછી સિગ્મા, એમાં પણ પહેલા BMO આ બધી સ્ટાર વગરની, અને પછી સ્ટાર વાળી, પાઈ સિગ્મા, એમાં પણ x અને y વચ્ચે આ ડબલ બોન્ડ નથી મિત્રો, આ ડબલ બોન્ડ નથી, સમાન ઊર્જા દર્શાવે છે। ઓકે, હવે આની અંદર ખાલી એક ફેર શું કરવાનો છે તે ચાલો ફેરની વાત કરીએ। તો અહીંયા સુધી બધું બરાબર છે। હવે પહેલા સિગ્મા પછી પાઈ, તો અહીંયા પહેલા સિગ્મા 2pz આવશે, પહેલા સિગ્મા 2pz જે અહીંયા પછી છે, અને એના પછી આવશે પાઈ, એટલે પાઈ 2px બરાબર પાઈ 2py। આ ધ્યાન રાખજો, આટલો જ એક ક્રમ છે, આટલો મિત્રો, ખાલી અહીંયા જ ધ્યાન રાખવાનું આટલું। આમાં પાઈ પહેલા છે, સિગ્મા પછી છે, આમાં સિગ્મા પહેલા છે, પાઈ પછી છે, પછીનો આ જે ક્રમ છે એ પાછો પાઈ સિગ્મા રહે છે, એટલે પછીના ક્રમને ફરીથી હું લખું અહીંયા તો પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py, અને પછી સિગ્મા સ્ટાર 2pz।
ઓકે મિત્રો, આ ક્રમ કેવી રીતે બન્યો એ અત્યારે આપણે વિચારવાનું છે, ધ્યાન રાખજો. આ ક્રમ કેવી રીતે બન્યો, કેમ આ પહેલા, કેમ આ સર આમાં આ પહેલાના પછી, એ અત્યારે આપણા અભ્યાસક્રમમાં નથી, વિચારવાનું નથી. આપણે એ જ વિચારવાનું છે કે આ ક્રમ મને કેવી રીતે યાદ છે. લખીને યાદ રાખો તો પણ સારું, મેં કીધું આ રીતે શોર્ટકટ યાદ રાખો, પાઈ સિગ્મા તો પણ સારું. ગમે તે રીતે આ બે ક્રમને પહેલા તમારે મોઢે કરવાના છે, પછી જ આપણે આગળ જઈ શકીશું. અને મેં કીધું એમ ગુજરાત બોર્ડ, જી, ગુજકેટ, નીટ બધા જ માટે આ બે ક્રમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો એટલું લખી લો, પછી આગળ જઈએ. ઓકે મિત્રો, તો આ ક્રમ બરાબર થઈ ગયો હશે. હવે આગળ વધીએ. આપણે અણુની રચના શીખવાની છે, તેમાં બંધ ક્રમાંક કેવી રીતે ગણવાનો, અણુ સ્થાયી છે કે નથી સ્થાયી તે જોવાનું, અણુ કેવા પ્રકારનું ચુંબકીય ગુણ દર્શાવે છે, આ બધું હવે પછી આપણે કરવાનું છે. પણ પહેલા ત્રણ શબ્દોને આપણે સમજીએ. કોઈ બંધ ક્રમાંક કેવી રીતે ગણી શકાય? તો મિત્રો, બંધ ક્રમાંક માટેનું સૂત્ર છે, ચોપડીમાં વ્યાખ્યા પણ આપેલી છે. પણ સૂત્ર યાદ રાખશો એટલે વ્યાખ્યાઓ તમને સમજાવીશ, એની જાતે થઈ જશે. વધારે ભાર તમારે સૂત્ર પર આપો. સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સૂત્રને લગતા ગણતરીવાળા પ્રશ્નો ખાસ પૂછાય છે, એટલે સૂત્રમાં વધારે ધ્યાન રાખવું. બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર બરાબર 1/2 NB - NA, 1/2 NB - NA. અથવા ઘણીવાર આવું લખેલું હોય છે NB - NA/2. હવે NB એટલે શું? NB, B for bonding, BMO, અને A for ABMO, anti bonding, simple. B for BMO, A for ABMO. એટલે NB ની વાત કરીએ તો NB બરાબર બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, અને NA માં રહીએ તો બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. બહુ સિમ્પલ છે. કેવી રીતે ગણવું એ આપણે આગળની થિયરીમાં આ એ પછીની થિયરીમાં ગણતરી પણ શીખીશું. અત્યારે પહેલા સૂત્ર યાદ કરવાનું છે. ઓકે, કોઈ વ્યાખ્યા પૂછે તો હું શું કહીશ? જાતે વ્યાખ્યા બનાવી શકું. બંધ ક્રમાંક એટલે બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને 2 વડે ભાગવાથી મળતી સંખ્યા. ફરીથી, બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવત, માઈનસ એટલે તફાવતને 2 વડે ભાગવાથી મળતી સંખ્યાને બંધ ક્રમાંક કહે છે. ઓકે, એટલે સૂત્ર બરાબર યાદ રહી ગયું. ચાલો આગળ વધીએ. હવે સ્થાયીતા. આપણે આની પછી બંધ ક્રમાંક ગણીશું. જો ગણતા એનું મૂલ્ય ધન આવે, બંધ ક્રમાંકનું મૂલ્ય ધન આવે 1, 2, 3, 1.5, 1.25 ગમે તે આવે, પણ ધન મૂલ્ય આવે. પૂર્ણાંક હોઈ શકે કે અપૂર્ણાંક, પૂર્ણાંક કે અપૂર્ણાંક એ ચાલે. 1.5 આવે તો પણ ચાલે, 1.6 આવે તો પણ ચાલે, એનો કોઈ વાંધો નથી. પણ મૂલ્ય કેવું હોવું જોઈએ? ધન હોવું. તો અણુ સ્થાયીતા શું છે? તો એવા અણુની રચના થાય. પણ જો ઋણ મૂલ્ય આવી ગયું કે શૂન્ય મૂલ્ય આવી ગયું તો અસ્થાયીતા શું છે? એટલે કે તેવા અણુની રચના શક્ય બનતી નથી. ઓકે, હવે મેક્સના નિયમ પ્રમાણે સૂત્ર પરથી જોઈએ. ધન મૂલ્ય ક્યારે મળે મિત્રો? ક્યારે ધન મૂલ્ય મળે? સિમ્પલ એમસીક્યુમાં પૂછે તો NB ગ્રેટર ધેન n, તો આ સંખ્યા મોટી હોય તફાવતમાં, બરાબર, NB ગ્રેટર ધેન n હશે તો ધન મૂલ્ય મળશે. એટલે એવા અણુ સ્થાયી હશે. એટલે બીજી રીતે કહીએ તો BMO માં બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક કરતા વધારે હોવી જોઈએ. ઓકે, અને જો બંનેમાં સરખી થઈ જાય, શૂન્ય થઈ જાય તો પણ એવો અણુ શક્ય નથી બનતો. અને બંધકારક કરતા બંધ પ્રતિકારકમાં વધી જાય તો પણ એવો અણુ શક્ય બનતો નથી, કારણ કે ઋણ મૂલ્ય થઈ જાય. ઓકે, તો આ સ્થાયીતાની વાત કરી. હવે બીજી વાત છે ચુંબકીય ગુણધર્મો. ચુંબકીય ગુણધર્મો એટલે મિત્રો જે અણુ બનશે એ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ પામશે કે અપાકર્ષણ પામશે. આની પરથી પણ વૈજ્ઞાનિકોને ઘણી બધી માહિતી મળે. તો જો ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ પામતા હોય, ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ પામતા હોય એવા અણુને કહેવાય છે અણુચુંબકીય. અણુચુંબકીય, અણુચુંબકીય નહીં, ઘણા મિત્રોને અણુચુંબકીય એમ વાંચે છે. અણુચુંબકીય, આને ખોટું શું લખવાનું?
ચુંબકીય એટલે આ ધ્યાન રાખજો બરાબર અણુચુંબકીય એટલે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ આવું ક્યારે બને કયો અણુચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ પામે તો કે જો એની આણ્વિક ઇલેક્ટ્રોન રચનામાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત મળી જાય કોઈ કક્ષક તમને એવી મળે જેમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે હમણાં આપણે ઇલેક્ટ્રોન રચના કરીશું ત્યારે જોઈશું જો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે તો તેવા અણુને અણુચુંબકીય કહેવાય પણ જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એટલે કોઈ પણ જગ્યાએ તમને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન મળે તો એવા અણુને આપણે કહીશું પ્રતિચુંબકીય આવા અણુ ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ પામે ઓકે મિત્રો પહેલાને યાદ કરી લો થોડું કદાચ એવું લાગે નથી સમજાતું હોય કારણ કે હવે પછી પ્રેક્ટિસ કરીશું એટલે તમને બધું સમજાઈ જશે એના પહેલા આ બોર્ડ પર જેટલું લખેલું છે એ બરાબર મોઢે થઈ જવું જોઈએ ઓકે પોઝ કરો 5 મિનિટ આ બધું યાદ કરી લો પછી આપણે આગળ વધીએ ભલે 5-7 મિનિટ થાય મિત્રો લખી લો સમજી લો યાદ કરી લો પછી આગળ વધીએ તો મિત્રો હવે આપણે મોલિક્યુલર ઓર્બિટલ થિયરીના સૌથી મહત્વના પ્રશ્ન પર આવી જઈએ જે છે H2 થી Ne2 સુધીના અણુની આણ્વિક ઇલેક્ટ્રોન રચના બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણ સમજાવો ચાલો જોઈએ કેવી રીતે થાય છે મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે થિયરીમાં એમસીક્યુ માં બધી જ રીતે અગત્યનું છે ચાલો સૌપ્રથમ શરૂ કરીએ આપણે H2 અણુથી સિમ્પલ તો H2 અણુ કઈ કક્ષકો એની અંદર ભાગ લેતી હોય H2O એટલે બને માંથી કઈ કક્ષક બને સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s ઓકે કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય H2 માં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય મિત્રો 2 હવે અવભાવના નિયમ પ્રમાણે અત્યારે આપણે સિગ્મા 1s અને સિગ્મા 1s સ્ટાર બે જ હોય H2 માં બે ઇલેક્ટ્રોન ભરવા છે તો સૌપ્રથમ કઈ કક્ષામાં જશે અવભાવ અને પાઉલીના નિયમ મુજબ તો સૌપ્રથમ બે ઇલેક્ટ્રોન જશે અહીંયા જશે ઓકે અને અહીંયા કોઈ ઇલેક્ટ્રોનની જરૂર નથી બે ઇલેક્ટ્રોન અવભાવ નિયમ પ્રમાણે સૌપ્રથમ નીચી શક્તિવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તે ભરાય પછી ઇલેક્ટ્રોન ઊંચી શક્તિવાળી કક્ષકમાં જાય એટલે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન નથી એટલે હું નહીં લખું તો પણ ચાલે એટલે H2 ની આની ઇલેક્ટ્રોન રચના કોઈ પૂછે તો હવે આવી સિગ્મા 1s2 બસ પૂરું ઓકે હવે એમાં બંધ ક્રમાંકની વાત કરીએ બંધ ક્રમાંક તો 1/2 ચાલો BMO બોન્ડિંગ મોલિક્યુલર હવે સ્ટાર એટલે ABMO અને સાદી સિમ્પલ કઈ નો હોય એટલે BMO કઈ નથી તો BMO સ્ટાર હોય તો ABMO હવે આ કઈ કક્ષક છે BMO છે તો MB BMO માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા BMO માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2 માઈનસ ઓકે ABMO માં તો કશું જ નથી 0 ઓકે કરો 2/2/2 1 ઓકે હવે અહીંયા તમે જો કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે એક જ કક્ષકમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે બરાબર બે ઇલેક્ટ્રોન હોય તો યુગ્મિત જ હોય યુગ્મિત હોય તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા એટલે ચુંબકીય ગુણ કયો પ્રતિચુંબકીય કયો ગુણ આવ્યો પ્રતિચુંબકીય ઈઝી મિત્રો ઓસેલું છે ચાલો હવે He2 અણુ ફરી તો અહીંયા હું ખાલી પરમાણુ કક્ષક બી લખું એટલે તમને ખ્યાલ આવે આ ખાલી તમારા પરીક્ષામાં એવું લખવાનું નથી પણ તમારી જાણકારી માટે લખું તો He માં પરમાણુ કક્ષક કઈ છે 1s છે તો એમાંથી કઈ કઈ બને સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1 કેટલા ઇલેક્ટ્રોન He2 માં 2 ને 2 4 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે તો 2 આમાં જશે ઓકે હું જરા કાઢવા માટે બીજી પેન વાપરું એટલે તમને ખ્યાલ આવે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવામાં ઓકે 2 ઇલેક્ટ્રોન અહીંયા હવે એન્ટી બોન્ડિંગ માટે હું અહીંયા બ્લુ કલરની પેન થી એટલે બે કલર જુદા પડી જાય ઓકે 2 ઇલેક્ટ્રોન આમાં જશે 2 ઇલેક્ટ્રોન આમાં જશે કુલ 4 ઇલેક્ટ્રોન છે ચલો બંધ પ્રમાણ ગણી નાખીએ 1/2 હવે તમે સહેલાઈથી ગણી શકો આ બોન્ડિંગ છે રેડ સ્ટાર નથી એટલે 2 ઇલેક્ટ્રોન માઈનસ આ સ્ટાર વાળી કક્ષકમાં છે એટલે એન્ટી બોન્ડિંગ એ Na કહેવાય બરાબર આ Na કહેવાય BMO માં હોય તે Nd કહેવાય તો 2 - 2
is equal to 0. 0/2 is equal to 0. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવા, નોંધ ધ્યાન રાખવી, 0 થઈ ગયો એટલે આપણે ફેર જોયેલા શૂન્ય કરવું મૂલ્ય અસ્થાયી માટે અણુ He2 અણુ શક્ય નથી. He2 અણુ શક્ય નથી. આ નોંધ ખાસ ધ્યાન રાખવી. બરાબર, અણુ શક્ય નથી એટલે કોઈ ચુંબકીય ગુણની વાત નથી, અને પૂછે તો પ્રતિ ચુંબકીય પણ અણુ બનતો નથી. કેમ? કારણ કે એના માટે આ મૂલ્ય કેવું છે? શૂન્ય છે. ઓકે, તો કોઈ પૂછે He2 અણુ શક્ય નથી, સમજાવો તો લખવાનું He2 ની આણ્વિક કક્ષક ઇલેક્ટ્રોનના σ1s2 σ*1s2 છે. તે પછી જો તેનો બંધ ક્રમાંક ગણીને બતાવવાનો શૂન્ય, પછી લખવાનું શૂન્ય બંધ ક્રમાંકનું શૂન્ય મૂલ્ય અસ્થાયીતા સૂચવે છે, માટે He2 અણુ શક્ય નથી. તો આ રીતે પણ આપણે જવાબ લખી શકીએ. ચાલો હવે He પછી કોણ આવશે? Li2 માં કઈ કક્ષક હોય? 1s હોય અને 2s હોય. તો 1s અને 2s માંથી કઈ કક્ષક બને? પહેલા 1s માંથી પહેલા લઈ લઈએ σ1s σ*1s. ઓકે, અને પછી 2s માંથી બનાવીએ 2s σ*2s. હવે Li2 માં કેટલા અણુ હોય? આનો પરમાણુ ક્રમાંક 1 હતો, આનો પરમાણુ ક્રમાંક 2, આનો પરમાણુ ક્રમાંક 3, એટલે 3 દુ 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન મારે આમાં દર્શાવવા છે. અવબાહના નિયમ પ્રમાણે પહેલા અહીંયા 2. ઓકે, બોન્ડિંગ માટે આપણે પેનનો ઉપયોગ કરીએ. અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે. ઓકે, પછી ના 2 ઇલેક્ટ્રોન શેમાં જશે? પાછા એન્ટી બોન્ડિંગ માં જશે. પછી પાછા 2 ઇલેક્ટ્રોન શેમાં આવશે? આની અંદર આવશે. 2 ને 2 4 ને 1 6. ઓકે, આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ? 0 હોય લખો, અને ન લખો તો પણ ચાલે. 0 હોય એટલે તમે ન લખો. અત્યારે હું તમારે કઈ જાણકારી માટે લખું છું, તો કાઢી નાખો. આટલું એક્ઝામમાં લખો તો પણ ચાલે. ઓકે, હવે બંધ ક્રમાંક ગણી લઈએ. બંધ ક્રમાંક કેટલો આવશે? ચાલો બહુ ઈઝી છે. હવે 1/2 2 ને 2 4 બોન્ડિંગ છે સ્ટાર વિનાના, સ્ટાર વગરના, સ્ટાર વાળા NB. હું આવું ટૂંકમાં લખું NB સ્ટાર વગર ના, અને NA સ્ટાર વાળા. આવું પણ ટૂંકમાં યાદ રાખો તો જ્યારે આવું પણ આવડી જાય. તો 2 ને 2 4 -2. ઓકે, 4 માંથી 2 જાય 2 2 એટલે બંધ ક્રમાંક આવ્યો 1. કેટલો બંધ ક્રમાંક આવ્યો મિત્રો? 1. ચુંબકીય ગુણ બધામાં 2 ઇલેક્ટ્રોન છે, બધામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે પ્રતિચુંબકીય. કયો ગુણ આવ્યો? પ્રતિચુંબકીય ગુણ આવ્યો. ઓકે મિત્રો, સહેલું. ચાલો Li2 પછી હવે આપણે લઈએ Be2. Be2 માં પણ 1s છે 2s છે, એટલે ઝડપથી લખીએ σ1s σ*1s σ2s σ*2s. ઓકે, કુલ કેટલા ઇલેક્ટ્રોન? 4 દુ 8 ઇલેક્ટ્રોન. ઓકે, ચાલો 8 ઇલેક્ટ્રોન ભરવા છે. હવે તમે સમજાવો કે 8 ઇલેક્ટ્રોન ભરાશે. બહુ સિમ્પલ. 2 ઇલેક્ટ્રોન બોન્ડિંગ, 2 ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગ, ફરી પાછા 2 ઇલેક્ટ્રોન આમાં બોન્ડિંગમાં, ફરી પાછા 2 ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગમાં જશે. 8 ઇલેક્ટ્રોન થઈ ગયા મિત્રો. ઓકે, હવે તમે શું ઇલેક્ટ્રોન આપના કહેશો? શું કહેશો? અહીંયા 1/2 4 બોન્ડિંગ, 4 એન્ટી બોન્ડિંગ, 4 - 4 is equal to 0. 0 આવ્યું એટલે અહીંયા શું લખીશ? ડેશ. હવે એ ટૂંકમાં લખી દઉં. શું લખી દઉં? અણુ શક્ય નથી. બંધ ક્રમાંક પાછો 0 આવ્યો. ઓકે, ચાલો હવે એનાથી આગળ વધીએ. Li2 B2 પછી શું આવશે? B2. B નો પરમાણુ ક્રમાંક 5. હવે અહીંયા 1s 2s અને 2p કક્ષક પર શરૂ છે. એટલે મિત્રો અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ક્રમમાં અહીંયા સુધી પહેલા 4 સુધી સહેલું હતું. ઓકે, હવે σ1s σ*1s σ2s σ*2s. આટલું તો ખરું જ મિત્રો. હવે આગળ વિચારવાનું છે. મેં તમને કીધેલું છે N2 સુધી કયો નિયમ? પાઈ સિગ્મા. N2 સુધી પાઈ સિગ્મા, એટલે પહેલા પાઈ પછી સિગ્મા. એટલે પહેલા પાઈ, તો પાઈ 2px
પાઈ 2p વાય અહીંયા ઇઝ ઇક્વલ ટુ અત્યારે જરૂર નથી ક્રમમાં લખવાનું છે અને અહીંયા ચાલે એક રીતે કે આ સમાન શક્તિ વાળું અને ત્યાર પછી આવવાની તમારી સિગ્મા 2p છે ઓકે પછી મિત્રો આગળની લખીએ તો લખાય પણ અહીંયા સુધીમાં ઇલેક્ટ્રોન જોઈ લો 10 ઇલેક્ટ્રોન 5 નું 10 ઇલેક્ટ્રોન ભરવા તો આપણી પાસે 5 કક્ષકો એટલે બહુ થઈ ગયું 1 2 3 4 5 એ બહુ વધારે લખવાની જરૂર નથી લખીએ તો જો આગળ 3 લખાય પણ અહીંયા આટલે સુધી લખો એટલે પૂરતું થઈ ગયું ઓકે ચાલો હવે ઇલેક્ટ્રોન ભરવાનું શરૂ કરીએ ખાસ જોજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા ધ્યાન રાખવાનું છે મોસ્ટ આયન કે ચેન્જ થાય છે આગળ એટલે ધ્યાન રાખજો ચાલો હવે એમાં સૌપ્રથમ બે ઇલેક્ટ્રોન અહીંયા બે ગણતા રહેજો બે ઇલેક્ટ્રોન બીજા બે ઇલેક્ટ્રોન 4 પાછા બે ઇલેક્ટ્રોન 6 પાછા બે ઇલેક્ટ્રોન 8 હવે મિત્રો અહીંયા જે છે સમાન શક્તિવાળી કક્ષકો આવી ગઈ સમાન શક્તિવાળી કક્ષકો સમાન શક્તિ કયો નિયમ લાગે સમાન શક્તિ માટે યાદ કરો હુન્ડનો નિયમ શું છે મારે બે ઇલેક્ટ્રોન મૂકવા છે બે સમાન શક્તિવાળી કક્ષકો છે યાદ કરો જરાક આપણે યાદ કરીએ 2px 2py 2pz માં બે ઇલેક્ટ્રોન મૂકવા તો કઈ રીતે મૂકતા આપણે તો કે એક ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા યાદ આવ્યું આ રીતે મૂકતા તો અહીંયા પણ અહીંયા આ પાઈ કક્ષકો છે સમાન શક્તિવાળી એટલે અહીંયા બે લખી દેશો તો ખોટું અહીંયા બે લખી દેતા તો ખોટું એક ઇલેક્ટ્રોન આમાં અને એક ઇલેક્ટ્રોન આમાં એટલે મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે ફરીથી કહું છું અહીંયા બે લખી દીધા એટલે તમારું ખોટું નિયમ આઉટ ઓફ એટલે હિન્દા નિયમ મુજબ ચાલવાનું છે ઓકે હવે બંધ ક્રમાંક કેટલો થયો ગણી લઈએ બંધ ક્રમાંક 1/2 ચાલો 2 ને 2 4 ને 1 5 ને 6 આ બધી સ્ટાર વિનાની જ છે અહીંયા હવે આની જરૂર નથી આ નથી જરૂર તો તમે એને કાઢી શકો કે ભાઈ બસ પૂરું એટલે કે આ પૂરું થઈ ગયું તો ફરીથી 2 ને 2 4 હજુ આ અને 1 1 રેડ કરું કેમ રેડ કારણ કે સ્ટાર વિનાની છે 1 1 તો 2 2 4 5 ને 6 થયા 6 ઓકે 6 માઈનસ અહીંયા કેટલા થયા સ્ટાર વિનાના 4 6 માઈનસ 4 કેટલા થયા 6 માઈનસ 4 2 2/2 is equal to 1 ફરી પાછું બંધ ક્રમાંક કેટલો આવ્યો 1 ઓકે હવે આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત શું હોય જો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવા ઇલેક્ટ્રોન છે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અહીંયા શું આવ્યું અનુચુંબકીય કેવો ગુણ આવ્યો મિત્રો અનુચુંબકીય ગુણ આવ્યો બરાબર ખાસ સમજી લીધો અણુચુંબકીય કયો અણુચુંબકીય છે B2 અણુચુંબકીય છે ઓકે તો આ B2 સુધી સમજાઈ ગયું ચાલો કે જરા પોઝ કરો થોડી ઘણી પ્રેક્ટિસ કરો પછી આપણે પાછા 1 2 3 4 5 જોયા પછી આપણે બીજા 5 તેની બાજુ જોઈએ ચાલો સમજી લો થોડું ઓકે મિત્રો તો અહીંયા H2 થી લઈને B2 માં કેવી રીતે નિયમોનું પાલન કરવું એ સમજી લીધું હવે આપણે લઈએ C2 થી લઈને Ne2 સુધીની રચનાઓ ઓકે તો C2 થી આવી જાવ મિત્રો હવે અહીંયા એક બાબત છે બધામાં કોમન છે મેં પહેલેથી લખી લીધી છે શું તો આટલો જે ભાગ છે સિગ્મા 1 સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 તો આ તો બધાની અંદર કોમન છે મિત્રો એટલે આટલું તો બધામાં આવશે એટલે સમય બચાવવા માટે મેં પહેલેથી એટલું લખી રાખ્યું પછી આગળની ઇલેક્ટ્રોન રચના આપણે જોવાની છે એક્સેસ નું થાય એટલે ઓકે સમજી લીધું એટલે આટલું તો છે જ બધામાં હવે આની આગળ આપણે S કક્ષકો પૂરી P કક્ષકોની ગોઠવણી જે આપણે નિયમ સમજાવેલો છે તે નિયમ પ્રમાણે કરવાની છે ઓકે શરૂ કરીએ C2 તો N2 સુધી અહીંયા સુધી N2 સુધી શું નિયમ કીધો છે N2 સુધી શું કીધો છે પાઈ સિગ્મા શું કીધું છે પાઈ સિગ્મા એટલે પહેલા ઇલેક્ટ્રોન શેમાં જવા જોઈએ અહીંયા પણ આપણે લીધું પાઈ સિગ્મા પહેલા પાઈમાં પછી સિગ્મા તો ફરીથી અહીંયા હવે અહીંયા 6 કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે 12 ઇલેક્ટ્રોન ઉમેરવાના નાઇટ્રોજનમાં 7 14 ઓક્સિજનમાં 8 16 ફ્લોરિનમાં 9 18 અને Na2 માં 10 20 સિમ્પલ છે એટલે એ પણ લખી દીધું
ચાલો તો હવે ફોકસ કરીએ આપણે 8 ઇલેક્ટ્રોન પર આવી ગયા છે સિગ્મા 2s પછી કઈ કક્ષક આવશે તો હું પહેલા પાઈ એટલે અહીંયા લખું છું પાઈ 2px બરાબર પાઈ 2py પછી આવશે સિગ્મા સિગ્મા 2p સેટ ઓકે એના પછી કઈ કક્ષક આવશે હવે સ્ટાર શરૂ થશે સ્ટારમાં પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2p છે એ તો પરીક્ષામાં તમારે સીધી લીટીમાં લખવાનું હશે પણ તમે યાદ રહે એટલા માટે હું આ રીતે લખું છું તો ફર્સ્ટ તો આ તો કોમન બધા માટે પછી પાઈ પહેલા સિગ્મા પછી અને પછી સ્ટારમાં પણ પાઈ પહેલા સિગ્મા પછી ઓકે ચાલો સેમ જેવું પહેલો ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ એટલે જેવું C2 માં એવું જ N2 માં એટલે તમને યાદ રહે કે અહીંયા પણ કક્ષક ગોઠવી હોય તો પહેલા પાઈ 2px બરાબર પાઈ 2py સિગ્મા 2pz અને અહીંયા પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz ઓકે ચાલો હવે ઇલેક્ટ્રોન આપણે ગણીને ઉમેરી ઇલેક્ટ્રોન તમે આગલા અંદર જે આગળની થિયરી સમજેલા એના પરથી લખી દીધું 12 ઇલેક્ટ્રોન ઉમેરવા કે કેટલા થઈ ગયા અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા 2 ને 4 6 ને 8 હવે અહીંયા કયો નિયમ લાગશે ગુણનો નિયમ એટલે હું અહીંયા કરીશ 8 9 10 11 12 મિત્રો જો આખા 9 10 11 12 ઓકે તો અહીંયા સુધી લઈ લીધું હવે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા આમે કાપાથી દર્શાવ્યું 2 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે અહીંયા લખી દો 2 અહીંયા થઈ ગયા 2 એટલે ગોખવા નથી આ રીતે પરીક્ષા દાખલાની જેમ ગણી કરવાનું હવે શું થયું બાકીની આ બધી કક્ષકો લખવાનું એટલે અહીંયા સુધી તમારી ઇલેક્ટ્રોન રચના લખવાની આનું કોઈ જરૂર નથી તો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ C2 ની બંધ ક્રમાંક ગણી નાખીએ ચાલો હવે ઝડપથી બંધ ક્રમાંક ગણીશું તો 1/2 કેટલા થશે અહીંયા 4 જો 2 ને 4 ને 6 ને 8 માઈનસ અહીંયા કેટલા છે 2 ને 2 4 તો 8 માઈનસ 4 8/4 4 × 2 એટલે બંધ ક્રમાંક આવ્યો 2 ઓકે બધા ઇલેક્ટ્રોન જો કોઈ જગ્યાએ અયુગ્મિક ઇલેક્ટ્રોન છે નહીં યુગ્મિક બધે જ 2 છે બધા યુગ્મિક એટલે આ ચુંબકીય ગુણ કેવો હશે પ્રતિ ચુંબકીય કેવો ગુણ આવ્યો પ્રતિ ચુંબકીય એકદમ ઈઝી છે ઓકે ચાલો હવે N2 સૌથી વધારે પૂછાતા હોય થિયરીમાં તો N2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને O2 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો સૌથી વધારે આ બે પૂછાય છે અત્યાર સુધી બોર્ડની થિયરીમાં N2 અને O2 કારણ કે અહીંયા ડિફરન્સ છે ખાસ સમજવાનું ઓકે તો 14 ઇલેક્ટ્રોન આપણે કરવાના છે 8 ઇલેક્ટ્રોન અહીંયા આપણે કરી દીધા છે 8 નું ખાલી લખું છું એક્ઝામ્પલ લખવાનું નથી આ તમારે કન્ટિન્યુઅસ લખવાનું હોય એક્ઝામમાં પણ તમને સમજ પડે એટલે અહીંયા પછી અહીંયા છે ઓકે હવે 8 હવે મેં અહીંયા જોઈ લીધું 9 10 11 12 હજુ મારે બે ઇલેક્ટ્રોન 11 12 13 અને 14 પણ આ લીટા કરવાની જગ્યાએ હું અહીંયા કરી દઉં છું 2 અહીંયા કરી દઉં છું 2 તો 2 4 6 8 10 12 અને 14 ઓકે 14 ઇલેક્ટ્રોન થઈ ગયા બંધ ક્રમાંક ચાલો કરો 1/2 ઓકે 2 ને 4 ને 6 ને 8 ને 10 સ્ટાર વગરના 10 ઇલેક્ટ્રોન સ્ટાર વાળા કેટલા સ્ટાર વાળા 2 ને 2 4 એટલે 4 થયા ઓકે 10 માંથી 4 જાય તો 6 6/2 એટલે 3 એટલે N ટ્રિપલ બોન્ડ N છે C ડબલ બોન્ડ C છે ઓકે N ટ્રિપલ બોન્ડ N છે ઓકે મિત્રો અહીંયા ઈઝી નોંધ છે C ડબલ બોન્ડ C માં માત્ર વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે ઓકે અહીંયા N ટ્રિપલ બોન્ડ N ચુંબકીય ગુણ કયો કહેશો ચાલો બધા જગ્યાએ જોઈ લો 2 છે બધા યુગ્મિક છે એટલે ચુંબકીય ગુણ આવ્યો તમારો પ્રતિચુંબકીય કેવો ગુણ આવ્યો પ્રતિચુંબકીય ઓકે મિત્રો હવે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
પહેલા ઇલેક્ટ્રોન શેમાં જાય છે? પાઈ અને સિગ્મા પૈકી પહેલા ઇલેક્ટ્રોન શેમાં જાય છે? પાઈમાં. આ જ્યારે પહેલા ઇલેક્ટ્રોન પાઈમાં, આ જે હું નોંધ લખાવું છું એ મહત્વનું છે. પહેલા પાઈ માં ઇલેક્ટ્રોન, પછી સિગ્મા માં ઇલેક્ટ્રોન. માટે પહેલા પાઈ બંધ બને, પછી સિગ્મા બંધ બને. તો આ જે બધાનું છે, આ બધા અહીંયા એક બંધ છે, પણ એક બંધ કયો છે? પાઈ બંધ બરાબર 1, સિગ્મા બંધ 0. આને તો કાઢી નાખવાનું, આ તો એકબીજાને 0 કરી નાખ્યા. 2 - 2 2 - 2 0 થઈ ગયું. અહીંયા ખાલી પાઈ કક્ષકમાં જ ઇલેક્ટ્રોન છે, એટલે એક બંધ બન્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીનિટ માટે પણ એ બંધ કયો છે? તો કે પાઈમાં ઇલેક્ટ્રોન છે, એટલે પાઈ બંધ છે. સિગ્મા બંધમાં 0, આ તો 0 થઈ ગયા. 2 - 2 2 - 2 0, એટલે પાઈ બંધ 1. અહીંયા ચાલો બે બંધ બન્યા, એ બંને બંધ નહીં ઇલેક્ટ્રોન, આ તો એકબીજાને 0 જ કરી નાખે મિત્રો. એટલે અહીંયા જે બંધ બન્યા છે, અહીંયા 0 નહીં થાય અહીંયા, કારણ કે પાઈ ને પાઈ સ્ટાર તો નીચે છે બરાબર. તો અહીંયા જે આ બે બંધ બન્યા છે, એ બે બંધ આ 4 ઇલેક્ટ્રોનને કારણે બનેલા છે. માટે અહીંયા બે પાઈ બંધ છે, ધ્યાન રાખજો. બે પાઈ બંધ, નો સિગ્મા બંધ, સિગ્મા બંધ 0. એટલે આ સંયોજકતા બંધનવાદ નો અહીંયા વિરોધ થાય છે. સંયોજકતા બંધનવાદ પ્રમાણે આપણે બે બંધ હોય તો એક બંધ સિગ્મા અને એક બંધ પાઈ હોય, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ C2 માં રહેલા બંને બંધ પાઈ બંધ છે. સિગ્મા બંધ એમાં હોતા નથી, તે માત્ર વાયુ અવસ્થામાં જ અસ્તિત્વ ધરાવે. B2 ની અંદર, એટલે આ વારંવાર પૂછાય છે મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધું છે. આધુનિકવાદ છે, સંયોજકતા બંધનવાદ કરતા પણ નવો છે અને ફાઇનલ ગણવામાં આવે છે. તો પહેલા આપણે એવું કહેતા કે પહેલા સિગ્મા પછી પાઈ, હવે એવું પણ નથી. આધુનિકવાદ એવું કહે છે કે B2 માં પહેલો બંધ એક જ બંધ છે અને એક બંધ કયો છે? પાઈ બંધ છે, એમાં કોઈ સિગ્મા બંધ નથી. તો આ આપણે જાણવાનું છે. તો N2 માં 3 બંધ છે, તો 3 બંધમાં આપણને ખબર છે બે બંધ પાઈ છે ને એક સિગ્મા છે, પણ મહત્વ છે પહેલા બે પાઈ બંધ બને, પહેલા પાઈ બંધ બને પછી સિગ્મા બંધ બને. N2 માં પહેલા પાઈ બંધ બને પછી સિગ્મા બંધ બને મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો હવે O2 માં આવી જઈએ. તો O2 માં ફરીથી હવે મિત્રો O2 માં યાદ કરો આપણે બીજું આ H2 થી N2 સુધી હતું. O2 થી લઈને Ne2 સુધી શું હતું? O2 થી લઈને Ne2 સુધી સિગ્મા પાઈ. શું હતું? સિગ્મા પાઈ. એટલે પહેલા સિગ્મા પછી પાઈ. ઓકે, આ ક્રમમાં આગળ જતા પહેલા મિત્રો આ બેને જરાક બરાબર સમજી લો. પોઝ કરો, બે સમજો, પછી જ આગળ સમજાશે. ચાલો પછી આગળ વધીએ, પહેલા બે સમજો. ઓકે મિત્રો, તો ચાલો હવે O2 F2 અને Ne2 માં O2 વેરી મોસ્ટ એમ્પી, O2 આવડી ગયું એટલે F2 અને Ne2 આવડી જાય. તો O2 માં ધ્યાન આપીશું શું ફેર તો સિગ્મા અને પાઈ, તો પહેલા સિગ્મા પછી પાઈ. તો નીચે જે સ્ટાર છે એ તો પહેલાની જેમ જ પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2p છે. આ બધામાં એક સરખું છે, એટલે સમય બચાવવા માટે પહેલેથી લખી રાખ્યું છે પહેલા સિગ્મા પછી પાઈ, પહેલા સિગ્મા પછી પાઈ. પણ સ્ટારમાં યાદ રાખજો એમાં તો પાઈ સિગ્મા છે, તો બધામાં સરખું. જે સ્ટાર વાળું છે એમાં પાઈ સિગ્મા, પણ આપણે મેન સ્ટાર વગરનું જોવાનું છે. ઓકે, ચાલો ઝડપથી ઇલેક્ટ્રોન કરવા માટે 16 ઇલેક્ટ્રોન કરવાના છે. 8 અહીંયા સુધી થઈ ગયા છે. હવે અહીંયા આપણે ઇલેક્ટ્રોન કરીએ. ઓકે, પહેલામાં આપણે રેડ પેનથી બતાવીએ છીએ. તો 8 ને 2 10 12 13 14 એક મિનિટ 10 ને 12 11 ઉતારી છે 10 11 12 13 14. ઓકે, એટલે અહીંયા શું થશે? 2 ઇલેક્ટ્રોન આમાં, 2 ઇલેક્ટ્રોન આમાં. તો પણ પેલા થયા 8 ને 6 14. હવે મિત્રો 2 ઇલેક્ટ્રોન બાકી. ખાસ જાણજો 2 ઇલેક્ટ્રોન બાકી, પણ ફરીથી કેવી કક્ષક આવી? સમાન શક્તિ વાળી કક્ષક આવી. કેવી કક્ષક આવી? સમાન શક્તિ. હુંડનો નિયમ. એટલે 15 16 2 4 6 8 10 12 14. અહીંયા 2 લખતા નહીં, ફરીથી એની જેમ B2 ની જેમ 2 નહીં લખવાના.
14 થઈ ગયા, 15 અને 16 એટલે જ આ વારંવાર પૂછાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ? ફરી પાછા અહીંયા 1 1 આવે, અહીંયા સિગ્મા સ્ટાર ટુપીરિયડમાં કઈ આવતું નથી. ઓકે, હવે બંધ ક્રમાંક ગણી લઈએ. 1/2, ચાલો 2 ને 2. હવે સ્ટારમાં હું ઇલેક્ટ્રોન ભૂરાથી બતાવું છું એટલે બ્લુથી બતાવું, ગણતરી કરતા તમને ફાવે. અહીંયા 1 અને અહીંયા 1. ઓકે, તો હવે આપણા રેડ ઇલેક્ટ્રોન જે છે બોન્ડિંગ 2 અને 2 4 6 8 10 કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. ઓકે, 10 માઈનસ, ચાલો અહીંયા આવી જઈએ. 2 ને 2 4 ને 5 ને 6, 10 માઈનસ 6 કેટલા રહ્યા? 4 અને 4 ભાગ્યા 2 બરાબર 2. એટલે બંધ ક્રમાંક 2 છે. O ડબલ બંધ O. પણ પહેલા સિગ્મા, એક સિગ્મા, એક પાઈ, પહેલા સિગ્મા પછી પાઈ. આ ધ્યાન રાખજો. પહેલા સિગ્મા, હવે પહેલા સિગ્મા બંધ પછી પાઈ બંધ. પહેલા સિગ્મા પછી પાઈ. ઓકે, તો હવે આમાં બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે, ખાસ ધ્યાન રાખો. પાછું અયુગ્મિક એટલે જ આ સૌથી વધુ પૂછાય. અયુગ્મિક ઇલેક્ટ્રોન જે ચુંબકીય ગુણ કેવા આવશે? અણુચુંબકીય. કેવા આવશે? અણુચુંબકીય. અને આ MO2 ની વિશેષતા છે. વિશેષતા MO2 ની વિશેષતા છે એટલે આણ્વીય કક્ષક વાદળ એવો વાદ છે જે O2 નો અણુચુંબકીય ગુણ સમજાવી શકે. યાદ રાખજો, આણ્વીય કક્ષક વાદળ એવો વાદ છે જે O2 નો અણુચુંબકીય ગુણ સમજાવી શકે. મિત્રો H2 થી લઈને Na2 માં બે અણુચુંબકીય છે જે વારંવાર પૂછાય છે. બે અણુચુંબકીય છે. કયા? B2 અને O2. કયા બે અણુચુંબકીય છે? B2 O2. કયા બે અણુચુંબકીય છે? B2 O2. કયા બે અણુચુંબકીય છે? B2 અને O2. બાકીના બધા પ્રતિચુંબકીય છે. ઓકે, હવે મિત્રો બાકીના બે રહ્યા ઝડપથી પૂરા કરું. ટાઈમ આપણી પાસે ઓછો છે. સમજણ બધી આવી ગઈ. ઓકે, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 8 ઇલેક્ટ્રોન. હવે 8 અને 2 10 12 14. હવે અહીંયા 15 16 17 18. જો ફરીથી 14 થઈ ગયા. 15 16 17 18 એટલે બે ઇલેક્ટ્રોન આમાં અને બે ઇલેક્ટ્રોન આમાં. એન્ટી બોન્ડિંગ છે એટલે બ્લુથી દર્શાવો 2 અને 2. ઓકે મિત્રો, ચાલો હવે અહીંયા શું થશે? બંધ ક્રમાંક ગણીએ. 1/2 10 2 2 4 6 8 10. મિત્રો હવે આમાં વધે એમ નથી એટલે તો 10 પિક્સલ. હવે જે વધશે એન્ટી બોન્ડિંગમાં એટલે 2 અને 2 4 6 2 8 10 માઈનસ 8 2 ભાગ્યા 2 બરાબર 1. બંધ ક્રમાંક કેટલો આવ્યો? 1. અને એક બંધ કયો બંધ છે? સિગ્મા. એક બંધ સિગ્મા બંધ છે. જ્યારે અહીંયા એક બંધ કયો હતો? પાઈ બંધ હતો. જ્યારે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિક છે માટે પ્રતિચુંબકીય. હવે થોડી ઝડપ રાખીશ મિત્રો, સમજણ બધી પૂરી થઈ ગઈ છે એટલે. ઓકે, Na2 ની વાત કરીએ. 20 ઇલેક્ટ્રોન. 8 અહીંયા થઈ ગયા. 10 12 14 બરાબર 16 18 એટલે 2 20. ઓકે, અહીંયા બ્લુ પેનથી બતાવો. ઓકે, અહીંયા બ્લુ પેનથી તો 20 અહીંયા 16 સુધી તો અહીંયા આપણે પહોંચી જ ગયા બરાબર. અને 18 સુધી તો 2 16 ને 18 ને 2 20. ઓકે, તો હવે તમે જો બંધ ક્રમાંક 1/2 અહીંયા 2 4 6 8 10. ઓકે 10. અહીંયા જો 2 4 6 8 10 0 0 બંધ ક્રમાંક શું સૂચવશે? શું સૂચવશે 0 બંધ ક્રમાંક? Na2 અણુ શક્ય નથી. Na2 અણુ શક્ય નથી. ચુંબકીય ગુણ પૂછે તો આમ તો આવે જ નહીં ડેશ, અને પૂછે તો પ્રતિચુંબકીય. ઓકે મિત્રો, અહીંયા આપણે ઘણું બધું કામ કર્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારંવાર અને જો પ્રેક્ટિસ કરો અને આ કોન્સેપ્ટ તમને બનાવતા આવડવું જ જોઈએ. ઓકે.